તો શહેરમાં ડમ્પર ચાલક બેફામ બન્યા છે। પૂર ઝડપે દોડી રહેલા વાહનો નિર્દોષ લોકોને મોતના મુખમાં ધકેલી રહ્યા છે। ત્યારે વધુ એક અકસ્માત સર્જાયો હતો। શહેરમાં મોતની રફતાર બેફામ બની છે, કારણ કે ફરીવાર સુરતમાં અકસ્માત જીવલેણ બન્યો છે। ડમ્પર ચાલકે મહિલાને અડફેટે લેતા મહિલાને પગમાં ગંભીર ઈજા થઈ છે। ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। ફરી એકવાર સુરત શહેરમાં ડમ્પર ચાલકો બેફામ બની લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે। વડસાવિત્રી વ્રતની પૂજા કરવા જતી મહિલાને વહેલી સવારે બેફામ ડમ્પર ચાલકે અડફેટે લીધી હતી। સીસીટીવીમાં દેખાતા પીળા કલરનો આ ડમ્પર ચાલક ઓવરટેક કરવાના ચક્કરમાં મહિલાને એક સાઈડથી ધસડીને લઈ ગયો હતો। આ ઘટનામાં મહિલાને પગમાં ગંભીર રીતે ઈજા થવા પામી છે, જેમાં હાલ આ મહિલાને યુનિટી હોસ્પિટલમાં આઈસીયુમાં સારવાર અર્થે ખસેડવામાં આવી છે। વહેલી સવારે મંદિર જતી આ મહિલાને ખબર પણ ન હતી કે તેને મંદિર જવાના બદલે હોસ્પિટલ જવાનો વારો આવશે। આ મહિલાના પરિવારનું કહેવું છે કે પોલીસ પ્રશાસન આ ડમ્પર ચાલકના માલિકને સપોર્ટ કરી રહી છે, પરંતુ અમારી કોઈ પણ પ્રકારની સુનાવણી કરી રહી નથી। પરિવારનો આક્ષેપ છે કે પોલીસ માત્ર ને માત્ર ડમ્પર ચાલકની સાઈડ લઈ રહી છે। બીજી તરફ આ સીસીટીવીના દ્રશ્યો તમે જોઈ શકો છો। કયા પ્રકારે આ બેફામ ડમ્પર ચાલક નાનકડા અમતા રોડ પર ગફલતભરી રીતે ગાડી હંકારી રહ્યો છે।